સરપંચ બેઠેલ. અલે આવો આવો. જે બેહો હેડો. બેહો પાછા થોડા. હા તમે કીધું તું એ પ્રમાણે જબાપુર જઈ આયા તો ઢેબાપુર જઈને આયા જઈને આયા. કેવું રીતે આમ? એ દોયડા બોયડા પહોંચ્યા. ભુવોજી મસ્ત ભુવોજી હે જોયા તા આ દોયડો ભુવોજી? તમે એથી કરી લાયા નહીં ઓવા મી તો ગળો જ દીધો જો. હા એ વાત કરી ને ભુવાજીએ કીધું ને બધું હાથું પડ્યું. અને એ- અમને દોયડા કરી આલ્યા ભૂવો કીએ તો ને આપણા ગુરુ કીએ તો આપણે યુવાન જ પેલું એ કરીએ. બરોબર બહુ જાણકાર હી યાર. એમને બધી વાત કરીને બધું ફોલ પાડ્યું બરોબર 11 દાડાની ત્યાં દોડી આયા બરોબર. એટલે મને એ જ કહેતા હતા પેલું 2 દાડા અંધાર્યું હતું ને તે કોઈ ઓહ. અજવાળિયું આવે ને પછી તમે આવજો આ તમને મોકલ્યા વળી ચોખવટ થઈ જાય બધી. 11 દાડાની ચીજ મારી કે ભાઈ હતા હાલ તો 2 ગાડી મારી અગરબત્તી કરજો અને દોરો ધૂપ કરીને વધી જજો એટલે હતા હાલ તમે કોઈ પહેલા પરિણામ રક્ષણ આપશે નહીં પહેલા તો આવવાના મને કહેતા હતા મને કે સરપંચ આ હારું ચુડેલનું કામ તો વખાવાળું છે પણ કે કશો હતો નહીં આપણે એને ગમે તે કંઈ કાઢીશું અને તમારા ગામમાં ઓચ નહીં આ બાજુ નકા આ તો યાર હું પહેલા જ ભાઈને હવે ઉંમર થઈ ગઈ 72 વર્ષ થયો નહીં ના તો જીવ લઈ જાય. સાચી વાત મારો સરપંચ જબરું કર્યું. આ દોયરાનું એટલું જ થયું હતા ને પેલાજી હમાયા. આપણે હમો ભેગા ઓમાયા થયા. હતા. ના ના મયા મેં તો દોયડા બતાવ્યો આમ કરી. એ ખેતરમાં જતા હતા ને એટલે અમે દોયડા પણ બધા લગીને બોલ્યા. લગીને બોલ્યા આ ના. દોયડા પડાવી લીધા હોત તો ત્યાં એ લોકો પણ તમે થવા ના દે ને મેરડીની આ મેરડીમાંની બે અગરબત્તી કરી. ઉપર જ ના આમાં આ બતાવવા જ નહીં ખાલી બધેલો જ રાખવાનો. ભાઈ, મેં તો હું તો બતાવ્યો. કર્યું પાછા પહેલા જ તો પૂછતા હતા કાહું દોયડા બોયડા મૂકે તો ગોડો થઈ ગયો મનું તો એ ખેતરમાંથી વળ્યા હો પેલા જ મને લાગે આવતા લાગે અલે હા એ હોવા હારું તો હોવા વચ્ચે આવા મુકા આવું બધા યાર. હોકા આવતા કે હોવા હમણાં હતો. ના યાર. આવડા બોલતી જાય. હા, હવે કોઈ બીક નહીં. આવું તો હું ચિંતા આપડે આવો આવો પેલા જ કાકા આવો. અલ્યા સરપંચમાં બધા ગોમના ભેગા કર્યા છે આ તો અમે જતા હતા બે આવો એટલે. બેહો. બેહો, પેલા બેહો. કે હું ગોમનો નાગરિક નહીં પણ મી નહીં મીટિંગ કરી તારા એમને બધા કે અંગાત આ તમે આયા ઈ બે આયા. અમે એમને મજા આયા કલ્યાણ એમને સરપંચ- કોઈ ના આવ્યો હોય તમારા સ્વાર્થમાં આવ્યા છો ના, 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 બીજું તો અમે હું સ્વાર્થ એમને આવું. અમારે શું સ્વાર્થી હું કોક કહેશે ના ચાલો, કહે નહીં. મને હે આયા એ ઓય આયા તને બેઠા જ. મેં કીધું બે હોતા ભાઈ. નકર હમણાં જ તમને ભેગા ના થયા અમે જ્યાં તો ખરા હું ચેતન કરતો હતો ને તમે હોમાં મળ્યા હા. તમને તો નહીં ખબર તે તમે તો ફરી આયા. હું ચેતન ઓટો માર્યો કપા ભરાત પડે છે ખાતર નથી કીધું હળ્યા કશી વાત બરાબર થોડી પોકેટમાં પડ્યા એટલે હું ખાતર નોખી એટલે હું અરે શરીર બરીર તો સારું હોય ને. હો ઘૂઘરા જેવું શરીર પણ હારું મોયમાં ભારે ભારે લાગે આ શરીર અને આમ મોટું ગળામાં પેલું હોય ને એવું ભારે બેચેની જેવું. બે ચાર જેવું ભારે ભારે લાગે એટલે કોઈ તકલીફ તો નહીં થઈ રહી ને. ના બીજી તકલીફ કશી નહીં એમ તો ટેમ્પચર ખવાય હ બધી હ ઊંઘે આવે પણ આ શરીર પર ઉઠીને આપણે હેડીએ ને પેલું હોય એટલે આમ થોડું એ લાગે કાકા હમણાંથી તમે ગોમમાં દેખોણ્યા નહીં. શું દેખાય ગોમાં તો કોમ છે હું તો નહીં હાલતો નહીં મારે મારું કોમ ભલું ને મારું ખેતર ભલું ને ઘર ભલું હું આવા બધા ગપ્પા બપ્પા મારવા કયા કે ઉઠો ઉપર બેસીને પેલું કરવું ને એ મન ફાવતું રહે ને હું તો જતોય નહીં એ સારું કરો. હવે ઉંમર થઈ એટલે ઘેર બેસી રહે સારું. એના બરોબર ઘેર ભગવાનનું નામ ના દે બેઠે બેઠે મને રોરો બોરો સારો કર્યો પાછો. હા બરોબર જેવો અરે બરોબર ચાલતા હતા દોડ્યા જો તે હાના કરાયા દોયડા. મને શું ખબર હે ના એ તો કેમ ના મને હાના કરાયા. આ તો એમને પણ રાખ્યા છે તે હાલ. અને બધો હાથ હવે એક હરખા એ તો પેલા આપડા આ રોતરા ના કર્યા bro. આ એના આ બધા પછી ચંબી વાતા ફરે ખબર હે તમને સાચી? ના મને તો કશી ખબર નહીં ભાઈ મને શું ખબર હોય કે? આ તમે સપ્તેશ્વર ના જે આપણે હા આ વર્તે કોક તમારા જડીબુટી પડી હતી પેલા એમાં કુંડાળામાં. ઓય તો છે આઈને આ થોડો ઓનો ધક્કો અડ્યો બા ભાઈ મન્યાનો કે હું નમી ગયો ને પૈઠો પડ્યો તે એમાં ચુડેલ તમારા અંગાથી આવી છે હે તાણ
તમને ખબર ના પડે પણ બધો હેરાન આ તમે આ 4 દાડાથી કેવો ચરિત્ર કરતા હતા ખબર હે? મને કેટલો માર્યો છે. આ બધાને મારતા હતા અને ઉપર બેસી જતા હતા અને ઘોઘડીઓ દબાવતા હતા અને આવું કરતા હતા તમે. મને તો મને કશી ખબર નહીં તાર. એ તમને ના ખબર હોય, તમારા શરીરમાં પેલું પહે એટલે એર્યું કરે ચૂડે. હા. એટલે અમે આ બધી તપાસ કરાવી ને આ ભુવા પાસે જ્યાં હા. તે તમે એવું ના કરીએ કો ને એના માટે ભુવાએ આ બધા ડોયડા કરી આલ્યા અને એવું કીધું હ કે જો ઓનો વેરાસતનો નિકાલ નહીં કરો ને તો પ્રહલાદભાઈ નો જીવ લેશે. હા. તાણ મારો જીવ લે. તારે ટકુનો લે, તમારા પેહત તમારું જ તમારું લે. લે. અને તમે જડીબુટ્ટીને એવું કીધું તું કે મારી થઈ જા, મારી થઈ જા. ઓહો. તે ઈમો ચૂડેલ હતી એ તમારી થઈ તમારી ગઈ. થઈ જાય. સેવા પૂજા કરવા બેઠો અગરબત્તી ને તે હું કીધેલું. આ તો તમારે આડી એવડી જગ્યાએ આવીને આવી વાત કરીએ ને તો તમારામાં હાલ આવી જાય. પાતો અત્યારે હોય એવું હે, દોયડાના દોયડાના પ્રતાપ પ્રતાપ હોય. હોય. નકર આમાં હાલ તમારા ચરિત્ર ચાલુ થઈ જાય. એવું હોય એમ. એટલે આ પૈણવાના મોહમાં તો જીવ ખોહો તમે. અરે હું પૈણવાનું ફૈણવાનું પણ મારો જીવ ના લે. આ તે એના માટે જ આ કરીએ. હવે હું આ ઓમના ઓમ દોયડા બોધેલા રાખીને 11 દાડા કીધું હોવાને 11 દાડા સુધી તમને કશું થાય ના, મોય આવવાના ને તો પછી તમને ભુવાજી પાસે લઈ જવાના. બરોબર. તે આપણે પેલા કઢાઈ નાખીએ ને પછી પૈણવાની વાતો. પછી વાતો આ જહર તો પછી કોઈ કલ્યાણ થાય. હા. તે ના તો દોયડો હું કરાઈ આવું તો આવો એને તમારે ના કરાવાય તમારે તો દોયડો. દોયડો કરવાની જરૂર હોય. તમે દોયડો કરાવો તો તમારા ઘરમાં જ બેસી રહે તો તમારા મેં ના આવક તો જાય ના. એવું પાછું એમાં. એ આપણે હું પેલા હવે ભુવાજીને પૂછીને ભુવાજી જે કોઈ ને એ એ પ્રમાણે રીતે કરવું પડશે. તમારે તો હાલ તમારા કોઠા આવે તો એવું હતો કશું થાય નહીં પણ બીજું. અમે બધા જોઈડા બધેલા આખા ગોમે. હા, આખા ગોમને દોયડા કરી આલ્યા એટલે ચિંતા નહીં. પણ મારું શરીર તોડી નોખા કઈ. પણ તમારે તો એકલું એકલું આઈને કરે એવું. પણ આઈને કરે હું ખાલી બેહી રે શાંતિથી. બધો ચરિત્ર તો ના કરા મારન ઝુળન બધો હા, એ બધું તો ઉપર ચડી બની તમે જાય. આ તો કહેવાય ના હાલના પહેરીને તમે દોડતા હતા ને મારતા હતા બધા. તમને તો ખબર ય નહીં હોય. હાલના પેન. તમે હાલનો પહેરીને નીકળી જતા. હું વાત કરતા છો હાલના પહેરી તો અરે ભાઈ અમે ફોટા પાડ્યા હોય, ખબર પડે મને પૂછો. અરે મને પૂછે સરપંચ થઈ થોડું તો હાથું બોલો. હાલના મેં મારી પરવડે- જિંદગીમાં હાલનો નહીં પહેર્યો, હાલના પહેર્યો. એટલે તમને ખબર ના હોય તમને ના પેલી ખબર ચૂડેલ હોય. પહેરો. ચૂડેલ આવી જાય તમારામાં એટલે તમને તો ખબર જ ના હોય કે હું કરી રહ્યું. એ બધું ચૂડેલ કરતી હા હોય. ચૂડેલ કરતી. અને એમાં 3 વખત તો મારી સાથે પર બેહી તો ગળદે પાડી હો મને. એટલે તમને એ યાદ આવે લગી રે મને તો રતી ભરે વિશ્વા નહીં બેઠો કે આપતું રહે નહીં પત્તો વાત રહી. એટલે હવે હાજુ શરીર હોય ને તો હાલ રોમ રોમ કરો બરોબર. અને પછી ભુવોજી જે દાડા કોઈ ને આપણે 11 દાડા થઈ જાય ને બરોબર. એટલે પછી આપણે બધા તમે પહેલાજીને લઈ લ્યો જઈએ પછી આપણે અને જી આવો તો. જોઈએ. એટલે તમે આવશે ને ના હું નહીં હા આવું. બરોબર. એ તો અમે જઈએ. અલે ઓન તો 75 વર્ષ થયો હોય યાર, કોઈ વાંધો નહીં હવે. એટલે 72 છે ને 75 છે. એનો થાય તો એનો ડોહો. તારી રોડ એનો. તારી વધારે એનો તાર ઘરનો વધારે 75 કોઈ છે. હજી તો પૈણું હા મનુભાઈ ડોહાન હવા ઓછો એ નહીં. કોઈ- આ બધું મટી જાય પાછું પહેણવું હોય. જોઈએ પછી તો વળી. પાછા લે આ તો લે. જોતા મારજી પાછા. વિચાર થાય નહીં વિચાર આ થવા પૈણામાં તો રબર ભુવાજીને ભમર પૂછી કર્યું. લેવું તું કે તમારે પહેણવાનું એ. એ તો એ એવું તો હવે હવે યાદ ના 11 દાડા આવ્યું. પછી બધું પૂછાય ને. એ બધું 11 માં દાડા પૂછવાનું. અરે લોખંડની ભુવાજી ખોડી હા તો જઈએ કા 11 દાડે આ બધા તમે જે ટાળો કર્યો ને એ પેલું થાય ને જવાન થાય એટલે હું હંગાતી તો આવ્યો ને હા, તમારે આવવાનું. બરાબર. એક પૂછીશું અને ભુવોજી કોઈ લગ્ન નું ચાલુ કરીએ તો ચાલશે. અને ભુવોજી કદાચ કોઈ ને કે ના તમે રવા દેજો તો ગોમ માટે ભોગ આવી ગયો પાછા ઓઢા રહેજો. હા એવું તો હાલ તો ના કહેવાય ભુવોજી કોઈ તો પણ મારા આ બધું દુઃખ દૂર થઈ જાય ગોમનું ને મારું ને બધાનું તો પછી મને પૈણમાં મને જોવો તો પણ તો વધો નહીં પણ આ તો એવું થકવાય તો છેડથી જડીબુટ્ટી તો મારા ફાયણ જ થક. હેડો કશો હતો નહીં. અમલે આ પહેલા જે આવ્યા તે આપણે ચોખવટે થઈ જાય. હા એ સારું કર્યું આ તો આયા ઈવન કહીએ દીધું જે હતું એ બરોબર. એટલે અમે શાંતિથી તમે તાર કાઢો દાડા અને હવનો કોમ વળી દો અને હાલ આ વાત ભૂલી દો અને 11 દાડે કશું ના થાય તો તમે પાછા મારે ઘેર આવજો. બરોબર. ત્યાં પાછા આપણે ભુવાજી જોડે જઈશું. આમ તો અમે ખેતરમાં ભેગા થયા ને પેલા ભાઈ એટલે વાત કરવા પણ એક યોગ્ય નથી મોનો તેના હું તો પેલા સરપંચ ના ઘેર હા, જઈએ શાંતિથી આવી તો બેહારી વાત કરીએ તો મગજમાં બેહાઈ યાર. એના સરપંચ હોય ને વાત કરે ને તો આ ગળા ઉતરે નકર પાછા અમારે કીધું તો મોનો જ ના. અને પણ આ બધું કર્યું ચૂડેલ ને અને તમે બધા મને નફરત કરો છો મેળ ખાય કે
મને કશી ખબર નહીં, જોણતો નહીં, પણ- જાણતો નહીં. બીકમાં હું કર્યું તારા અશુબન પાછી આવી જાય તો મોય પણ આવું દોયડા બોધે એટલે પછી બીક ભાગી જઈએ તું તાર અમારી. ધોકા મારતી હતી એ તો એમને ખબર ના હોય. તાણ હવે તમને કદી ખબર ના હોય. હા હેડો હવે 11 દાડે આવો કશો હતો ને એવો હોવો ના ઘેર જો બરોબર. અને ના હોય તો એક રોટલો વધારે બનાવજો તો પોકાડજો. આજ હું એ નવરો જ છું, કશું કોમ નહીં. એવું કરો 11 હા, દાડા હેડો ને રોટલું. સરપંચ હા મનુ એક કોમ કરજે ને, હા. આ પેલા જે રોટલો બનાવો ને હા. તો એ ઘેરથી લઈ ના, આલી એવા ક્યારે તો હું ના જાઉં. હવે ભલે જવાય. આવું તો જવાય. ના યાર. આ બે નહીં આપણે. એમ કરો એમને 11 દાડા રહેવાની કોઈની પૂરી કરજો પેલા 11 દાડા ઊંધી. પૂરું આવું પણ હાલે નહીં ના બેઠા. પાડો, પછી આ બે નહીં. 11 દાડામાં પૂરી કશું થાવ. નહીં થયું હોય. ખેતરમાં ભેગા થયા ના પણ રોટલાને હું તો યોન ઘેર લેવા દઉં. તમારે લઈ કાઢી મને આલી જવાનું. ના ના યાર એ અશોક તમે જો યાર હું તો નહીં હા જાઉં. હેડો, કશો વાંધો નહીં, હું આલી જાઉં, હેડો. ભાઈ પેલા જ ભાઈ હાથની મેં કઢી ખાધેલી અને રોટલા હા. કઢી ટોપ બનાવ્યું પાછું. ઘડી તો ખરી ભાઈ પહેલા જ બાંધી, હો. આટલું તો મેઠો રેગડો રેગડો નાખીને બગાર બગાર બધું કોકડો ખબર. સુધી એટલે. ચાટી જઈએ એવી કઢી બનાવે. આટલું તો રણ લીધું હન પાછું ભાઈ અત્યારે આખી જિંદગી હાથે રોજીને ખાધું પછી એટલું તો આવડે કે ના આવડે? હા હજી ખાધું એટલે અરે આમ જો શાંતિથી અમે જઈએ 11 દાડે ભેગા થઈએ ત્યાં બધા. જો 11 દાડા સુધી આ મારા ઘરમાં રહે ચૂડેલ. તો હોકર હતી. એ કશું એ તો નહીં પણ કરે. તમે કોઈ નહીં કરે. તમને તો શું કરવાની, એ તો જે કરતી તે ગોમ લોકોને કરતી. હા અને નહીં ચોક રાતથી મારા ઉપર ચડી બી હતો. તાર ચડી બે લ્યો, આ મારો દોયડો હાલ દઉં. હા, લાવો તા. લ્યો ફેરી કાઢો એટલે તમારામાં જ ના આવે તો ચિંતા જ હા, નહીં. હા, મારા વોચ તો બીજાનો તો હા, એ એ વાત. તો અમાર બીક રજ ના. લ્યો હળો. બસ બસ, હવે ચિંતા નહીં. બસ. આ તો આ બધા બીવાત હતા હા, નકમ. હું બુવાજીને એ જ કયો હા, હા. કે પહેલા જ ભાઈને દોયડો કરી દે કે એટલે અમારે દોયડાની જરૂર જ ના પડે. હા, બસ, હું હાથ, હા, કશું મારામાં આવે ના પડશે કેવું વાત ચિંતા છે? જ નહીં. આપણે આમ આદમીને ગોળી, આપણે ગામમાં બધા છીએ ને વચ્ચે ઈ હા હેડો હા. તારે. લેડો. તારે. યાર એ કેવું તો મોડું થાય. અત્યાર સુધી કોઈ નહીં થાય, બધું આપણે લેવડો. કરી દઈએ. ચિંતા કરતા લઈ નહીં. દે. લે હેડો, જઈએ સરપંચ સાહેબ બેહો. આવો. હા લેડો અરે કીધું બનાવો તો રોટલો ને કઢી આલી જજો. ચાલો આમ તો મનુ આપી જા ના યાર હું નહીં હા, એ આપો. તો હું આપી અરે, દઉં, હેડો. પોકાડી જાય ગમે તે છે. ચલો, ચલો, કોઈની હું આપી વચ્ચે હું રાગ રાગીએ હેડીને તમને પોકાડું. હા હા તો મને ખવડાવો હોય પણ બીજું. હા, મનુ ના બાલે કઈ રોટલો લેવા આવવાનો હે ને, આજ તો થોડી ઠેકડી કરું અને બિવરાવીને અમે ઓલા ભડકન તો હા હું કરે પછી જોઈએ તો ખરા આંબા દે ને હે. હા હારું આ સરપંચને તો કીધું હ પણ કઢી રોટલો લેવા જવાનું હ. અને જો મોય ચોક જો અને હારું ઉપડ્યું તો હારું મારું તો મોત થઈ છે. આ મારા બેટા માનું મને જ મોકલું લેવા મોકલું. લા જવા તો દે શું કરે એ તૈયાર હે ના? અરે તૈયાર રેડી એકદમ. હા આ થાળીમાં રોટલા બોટલા તૈયાર જ કર્યા ઓ બેસ. ના મારા બેહું નહીં તમે હારો યાર પાછો. બેસ કે જાય જવાય હે લેકિન આ ના યાર આ લાય જેવો થોડું પેલું થાય તને પકડતા ફાવત થાળી. આ થાળીમાં ઢોસ્યો રોટલો હા અને આમાં કઢી. હા બરાબર બરાબર. હા હવે ખેલ કરવા દે હેડે હવે લગીન મનુ બીભરા દે શું કરે હવારું. અરે મનમો આ દોયડા કર્યા તોય તમે એ અશોકભાઈ અશોકભાઈ એ અશોકભાઈ અરે ઉભા તો યાર હું થયું? અરે આ દોયડા બોયડા મોથો પડ્યા બધા હું મોઢો અરે પડ્યું. હું તો કઢી રોટલો લેવા જો તો વળગી પડ્યા અરે અરે વળગતા આ ચાલુ થઈ ગયું યાર પાછું અરે કદી ચાલુ ના અરે થાય. આપડે દોયડા મોથા પડ્યા ના મોઢા સરપંચે પડ્યા કીધું હોય. મોથા પડ્યું તારી કોઈ ભૂલ થતી અરે લાગે. ના મારી ભૂલ લકીરે પડી નહીં યાર ચમ હું થયું? અરે ઉભા થઈ ગયા ને તમે જો તો જમ ચૂડેલ આપણે જમ કરતી હતી એટલે હું મને તો આઈને પકડવા મળે એકદમ એવું કદી બને જ ના. અરે જબરું યાર હું તો જતો ને મને મોકલ કરે અરે ના યાર અરે કઢી રોટલા લેવાય ના રહ્યો. જો આ પેલા જ બારે આવું હું આવું અરે મારે અંદર તમે તો આમ અરે અરે હું તો ખાલી એમને એમ કરતો તો કે લો હું કરે સવારું. હા, જો આ તો ખાલી ગમત કરતા અરે આવું કબર કરાતું છે યાર નકા આવે ને. આવું કબર કરી યાર એમ નહીં અત્યાર સુધી આવ્યું તો હાડી બાડી પહેરીને નતું આવતું
આ તો હાડી પહેરી છે. અરે તોય તમે તો મોટો એટલે ઓ, પણ અહીંયા ખાટા બેહે બેહે હું તો એકદમ ખાલી કીધો લાજ ચાલ મનુ લગી ઠેસરી ઉડાડું હા. એના માટે વિવાયક નહીં. ઓવા. તારી નકર હું મજાક કેમ લીધી. તાર પાછળ આવ્યો હું ઓળ્યો હું તાર આ પાછળ જોયેલ હોત તો આ બધા પણ આવી તો ગમત નહીં કરવાની યાર તમારે હા એમ કે આવી ગમત એટલે ખબર કે ભાઈ મારું હોલા પરકા એટલે બીજા બીવા છે એટલે બહુ મને વખતે મને બીવરાવો ને તમે મને બીવરાવો પણ તું હું કા બીવાય આવું તો દોયડા બોયડા થઈ ગયા તમે ઉભા થો અને તમે જો સરપંચ પાસે જોઈડા ઉપર વિશ્વાસ થાય છે લે આ બરાબર લે ખાલી સરપંચ જોઈ લઈને જતો રે પકડ જાય કશું કોઈ નહીં લે, અને બસ. ગભરાય એ નહીં તો ખાલી ગમ્મત લે, કરતા આ ડોલતામાં કરીએ અને આ અમારો રોટલો ઢોચી બસ સરપંચ ના લે આ હું નહીં બે કશું કોઈ નહીં અને હોત તો હાડી બાડી પહેરીને પશુ ઉપર ચડી ગયા તો અરે આ પહેરી તમે જો તો યાર જોર વળગ્યા હતા એટલે તારી તારી ગમત કરી તું કેટલામાં છે એ જોવા હાથ લેવા પૂછો તા પેલા તો બા તમે ખરા યાર હો. મેં કીધું લાજ્યા શું કરે હવારું ખબર હે કે હોળા ફરકણ તો સન એટલે બે ઘડી કાકા નાખ્યો ઊભી પૂંછડી. ના જ ને. બોલો બીજું ખાઈ ના આવ્યા કે હજી ખાવાનું ના મેં તો ખાઈ લીધું ના સરપંચે નતું કીધું રોટલો કરીને એવું હોય એમ? તે યોન માટે ઢોચીને મૂકી જ રાખ્યું હતું હા હા હું એ હારું ઊંઘ્યો તો અને અસુબાનો દોડતો દોડ આવ્યો હતો હું કીધું હા હું જીવવા ને અલ્યા ખાટાને બેને ભાઈ બે વાતો કરીએ પેલું હા, પણ આ તો મનમાં એમ થયું કે બે ઘડી મજા કરી લે. એટલી ખબર ના પડે કે હાલ પેલું હોય ને એટલામાં પેલું થઈ ગયું ઓમ છે. એટલો ગોડો હા. તારી હમણાં તમે હો તો કશું તમે ગોળો ત્યાં નાખવાય નહીં. ના ખાતું હોય તો પછી વ્યવસ્થા હા, કરું હું તો ખાઈ લઈશ. એવું હોય હું એ ખાઈને આડો જ હું પડ્યો. ઈવન ખબર તમે મારી વ્યવસ્થા કરાવશો ના ના આ તો કીધું સરપંચ માટે બનાવ્યું હોય પછી કે હેડો પણ સરપંચ માટે બનાવીએ તો પછી મારા માટે ના બનાવી શું વસ્તુ કે હેડ રાતી દબાઈને ના બનાવી ના એવું દબાઈ ના હોય જે તમે જે ખાવાનું એ ખાઈ જ લેવાનું હા તે કશો હતો ને તો આડા પડો અમે ઘેર જઈને ઊંઘમાં જોડે ઊંઘો હું ફેર પડો એ કોઈ ઊંઘી છે, કશો હતો ને આડા પડો હતો નહીં હા 2 કલાક આરામ કરી લઈએ ને હવે ખાઈને મારે તો હે ને ભાઈ અમે હજુ ઘેર આડા પડો કે નહીં પૂરવા જ જો મારે હા, કલાક તો મારે ઢાળો કરવા જોવો જ ઊંઘો તો આરામ કરો આ તમારો આ મોબાઈલ ઓહો પણ લાવ લઈ આપણો પગમાં દબાઈ જાય તો બીજા કોકને લાગી જાય ના ના પાછો કશો હતો ને આરામ કરો તો એને બિચારો હુર્યો છે ને ઘંટડીઓ વાગશી બસ ઊંઘી જાઓ 2 કલાક હા હા અરે હાય જો સરપંચ સાહેબ હા મને લાવ્યો તો ખરા હો અરે હું લાવાય યાર ચમ અરે ભાઈ જો ના તો ભડકી પડે પેલા તો મને બિહાર્યો હું કઈ બિહાર્યો અને પછી વચ્ચે રાખ્યો ને પછી તો ઉભા થઈ ગયા ને તે હું તો બૂમ પાડીને દોડ્યો હું તે સીધો અશોકના ઘેર ગયો અને અશોકના ઘેર કીધું મુકા અશોક આવું બધું કર્યું યાર કે ના હોય મુકા દોડ્યા પડ્યા બધા મોઢા પડ્યા યાર કે ના હોય પછી વાતો કે ના આવું ના પછી એ દોડતા દોડતા પાછળથી આવ્યા બહુ કેવા મળે કે હું તો કે ખાલી ખાલી કરું હું તો પછી બરાબર ચાટી ખાવા આપી દીધું હું ખાલી ખાલી કહેવાતું ગયા એ પેલો વસંતે ભડકાવો તમે ભડકાવો પણ તમે વિશ્વાસ રાખો કે દોયડો બધો એટલે કોઈ ના થાય એ તો ઈ કર્યું છે ગમત કરી છે તમારું ગમત પછી કહેતો કે ગમત કરી અરે પણ મારે તો હાથું થઈ ગયું કે પણ પહેલાથી એવા નખરાળા નહીં ખરા પણ મારે તો હાથું થઈ ગયું કે હા તમારા તમે ગભરાઈ જાઓ પાછા એટલે તકલીફ પડે હવે તમે ખાઈ લેજો ને તમે આપી આવજો હો. હું નહીં થતું હું તો હાલવા જોઈએ ના જે હોય તે વાહન તમે આપી આવજો હા તો છતાં અશોકભાઈ કહેતા રહેજો કે સરપંચ ખાઈ રહ્યો એટલે લઈ આવજો હા પણ આ ઘરે રોટલો જે હોય ખાઈ લેજો એટલે હું શાંતિથી ખાઉં. હા લ્યો હું ધોવો એ હા તો. અશોક આ પેલા તો જોડી તો ઊંઘ્યો ખબર નહીં કોણ આવીને ઊંઘી જાય હા વસંતભાઈ બાજુ જો એ તો પેલા જ ભાઈ પડવા વસો ઘાણ્યા તો હું ગાય અરે યાર તને ખબર નહીં આ તો ખોડી નાખશે હવે આપણું કશું ના થાય અમે નતા ગયા પેલા સરપંચે નતા મોકલ્યા ઢેબાપુર ઓવા ભુવોજી જોરદાર છે હા બધાને દોયડા કરી આલ્યા જે આ તારોય દોયડો કોણ લાવ્યો આવ્યો વસંત છે ઓવે હા હા આવ્યો વસંત આ અગરબત્તી ધૂપ દઈને બધી દેજે બરોબર એના પછી તો પેલા તો ઘૂઘરા જેવા થઈ ગયા છે એવું છે તાણ. પેલા તો શરીર સારું છે હો એકદમ ઘૂઘરા જેવું ભાઈ
કશું કોઈ પેલું નહીં હો નહીં ને અને ના જો તારે ખાવાનું જેડ કઢી રોટલા વધારે પડ્યા સરપંચ ને બેનું બનાવી દીધું છે મારે તો અમે વધારે જ હોય પૈસા મારે નહીં ખાવું હું તો મારા ઘેર બનાવીને ખાવું શાંતિથી મારે ખાવું નહીં અને આ 2 દાડા રહી આવ્યો બહાર ગયો તો તે. ઓય અહીંયા મારા મોમાન ઘેર ગયો તો એવું હતું એમ? હું તો કીધું રાતે આવી જાય પણ આ તો બીજો દાડો છે રસ્તો. ના ના એટલે થોડું કોમથી ગયો તો ને એટલે તો બપોર ચડી જાય પેલા તો ઘેર કઢી રોટલા તૈયાર જ છે. ના પૈસા મારે નહીં ખાવું હાલત પાછો મનુ એમના ઘેર જઈ તો સરપંચ નહીં હાલ એ બધા હોય છે પણ મારા હાલ તો જવું નહીં હું તો મારા નાસ્તો કરીને આવ્યો ને તાર છે એવો છે ખબર પાછા પેલા ભાઈ પેલું મજા કે કરી મનુ અંગાની હા ખાલી ખાલી પેલા ગમત કરવા દે ચૂડેલા એમ કઈ પાછો આવ્યો મારા જોડે દોડતો દોડ કે આવ્યું પાછા પેલા જ ભાઈ પાછળના પાછા આવ્યા કે મનુ હું તો ગમત કરતો હતો. તે મને તો ઓળા પર કરશે હા એટલે એમનો તકતો લાભ ઉઠાયો. ઠેકડી કરી આ તે પછી હું પેલા તો શું કરવાનું હતું તે 11 દાડાની જીત આપી હતા એ તો બરોબર બરોબર અને પછી 11 દાડા પર સરપંચ આપણે બધા થઈશું એ ભુવોજી જે કોઈ ને એ પ્રમાણે કરવા જો બરોબર હજી કશીઓ ચબકડું હલશે નહીં આથી. હા હા તો વાંધો ના આવે અને ભુવાજીએ કીધું કે હવે આ જડીબુટ્ટી તો વાત અલગ પણ આખું ગામ હું પરિણાવ્યું હાય હાય એવું કીધું. હારા મારું કહેવાય હા તો હવે ચિંતા જ નહીં. અને હવે આ ઉંમરે હો મોમાનો ઘર મોમાન શાંતિથી રાખી રહેવા દો કે પેલો કોની આવ્યો તે વળી પાછળ આવીને મોમાન ઘેર પણ અમાર તો થોડી ઉંમર થઈ છે ઉંમર નહીં થઈ તો હે અને કોણિયા તો કોઈક પડી ગયો વાજી હોય એટલે ફ્રેક્ચર થયું છે એટલે નહીં આવ્યો નકર એ આવી જાય પાછું. વળી કે મારો મોમો બીમાર હે તે ખેતીવાડી સંભાળવાની હે તે હોય રહેવાનું પછી પાછો એનો પાછો પગ બાજ્યો. હા બોલો વસંત બીજું બધા મજામાં ને મોહમ્મદ મજા ઘેર? બધી જોતી છે બસ તાર. એટલે મૂકું તો આ ઘર આવ્યો મૂકો અશોકભાઈ પહેલા ભેગા થવું હા, હા, હવે હું તો આવીને ભારીને ચમક્યો મૂકું તો હા હું છે ખાવાનું પણ કે છે પાછો અરે મારે તો નહીં ખાવું યાર અને તો ઊંઘો જ લાવું બીજો ખાટલો ના ના હું તો બસ જવું કે એવું હે ઓહો હાર તે કશો વાંધો હો? નથી. એ હારે Thank you.